કોકનું ધન હડપવાની જે ઈચ્છા થાય ને એ આપણામાં નીચતા છે. ઘણીવાર કોઈ વિધવા બહેનોનું હડપી લેતા હોય છે. ઘણીવાર ભાઈઓ પોતાની બહેનોના પૈસા લઈને પાછા આપતા નથી હોતા. ઘણીવાર એની ભાણકીઓના પૈસા લઈ, બેન આમ થોડીક જરૂર છે ને થોડાક દી 10 દી પૂરતા દે અને લઈ જાય પછી માળા બૂશ મારે. ક્યાં સમાજ ઉતરી ગયો? જ્યાં બહેનોને મામેરા પૂરવાના હોય, બહેનોને સહાય કરવાની હોય. પહેલાના જમાનામાં બેન દીકરીનું કોઈ દી 1 રૂપિયો નહીં, 1 કણ પણ ખાતા નહીં. બેન દીકરીને અહીંયા ગયા હોય અને જેમાં હોય તો એના હાથમાં 500ની નોટ દઈને આવતા. અને આજે માણસો બેનો દીકરીઓનું પૈસો ખાવા માંડ્યા. આજે તમે જો તો કેટલાય શિષ્યો ગુરુના પૈસા ઉપાડી જાય છે. ગુરુ થોડાક દી જરૂર છે સહાય કરો. ગુરુનું ધન ક્યાં હદ સુધી સમાજ જવા માંડ્યો, કઈ જોતો જ નથી. મામાનું, ભાણિયાઓનું, ભાણકીનું, બહેનોનું, દીકરીઓનું, ગમે એનું. આ નીચ પુરુષના લક્ષણ છે. ધૃતરાષ્ટ્ર જેવો ધૃતરાષ્ટ્ર માણા પણ જો આટલી વાત કરી શકતો હોય તો યુધિષ્ઠિરને ધર્મ પુરુષો તો શું કહેવાય? ધૃતરાષ્ટ્ર બોલે છે કે બેટા, બીજાના ધનની ઈચ્છા રાખવી તે નીચ પુરુષનું કામ છે. અને ભાઈ, હરામનું કોઈ દી લેવાય નહીં, કોઈનું મફતમાં ખવાય નહીં, કોઈ દી કોઈનું ક્યારેય ધન લેવાની ઈચ્છા જ ન કરાય. એક ગામમાં